અસામાજિક તત્વોને દ્વારા વરઘોડો કાઢવામાં પોલીસની અભિનંદનવાળી કામગીરી એ પણ એક બ્રીફ કરી દઉં એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ. એ લંગડાતા જ ચાલશે. આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે. આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી. અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે. અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે. અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે. પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ